જ્યારે મન મળતા હોય, આપણા ગુરુ મળતા હોય, આપણી વાણી વ્યવહાર વર્તન મળતો હોય, એના સાથે જ વાણી વ્યવહાર વર્તન રાખવો, એના સાથે જ ભોજનના વ્યવહાર રાખવા. જેના સાથે ઉઠીએ છીએ, બેઠીએ છીએ, જેના સાથે ભોજન કરીએ છીએ, જેવો આપણો સંગ હોય એનો પ્રભાવ આપણા મન પર પડે છે. અને મન પર જ્યારે એનો પ્રભાવ પડે ત્યારે એક સૂત્ર બહુ સુંદર એક કવિ લખે છે, અને આ સૂત્ર આપણા મનમાં બેસાડવું ખૂબ જરૂરી છે. આપણે સૌ સાથે મળીને આ સૂત્રને ગાન કરીએ, બોલીએ. સૌ સાથે મળીને 1, 7 અને 13 એવી સંખ્યા છે જે યાદ રાખવી જોઈએ. 1, 7 અને 13 સાથે મળીને બધા બોલીએ. હમ એક થે એક हैं एक रहेंगे, हम एक थे एक हैं एक रहेंगे, हम साथ थे साथ हैं साथ रहेंगे, हम साथ थे साथ हैं साथ रहेंगे, हम तेरे थे तेरे हैं और तेरे रहेंगे. प्रभुजी શું વિનંતી કરવી છે કે પ્રભુ हम एक थे एक हैं एक रहेंगे, हम साथ हैं साथ थे और साथ रहेंगे, और प्रभु हम तेरे हैं तेरे थे और तेरे रहेंगे. એટલી જ વાત શ્રી વલ્લભના ચરણોમાં જો આપણે કરી દઈએ તો એનાથી વધારે આનંદ શ્રી વલ્લભને નહીં થાય. શ્રી વલ્લભને શું જોઈએ છે? તો શ્રી વલ્લભને પ્રસન્નતા શેમાં થાય કે જ્યારે આપણે બધા એક થઈને રહીએ. સંગઠનોમાં, જાતિઓમાં, વાડીઓમાં વિભાજન કરવામાં આનંદની પ્રાપ્તિ થતી નથી, પણ એક રહીને અને આનંદની પ્રાપ્તિ કરીએ તો જે આનંદની પ્રાપ્તિ થાય છે. એક થે એક હે ઓર એક રહેંગે. જેટલો આનંદ બધાએ સાથે મળીને છે એટલા છૂટા છૂટા આનંદ નથી. અને જ્યારે સાથે મળીને આનંદ આપણે કરતા હોઈએ છીએ ત્યારે રસિયો રસે ભર્યો રે, એ રસ ભર્યો રસિયોને આપણે જો પુકારવું હોય, બોલાવવું હોય તો એ રસિયાને આપણા વચ્ચે પધરાવીએ. કે જે રસિયો કેવો છે તો એ રસિયાનો રંગ કેવળ ફાગુનના દિવસોમાં નહીં પણ 12 મહિને રસિયાનો રંગ આપણાને લાગે.